અને અમદાવાદમાં બાળકો પાસે ખુરશીઓ ઉંચકાવવામાં આવી યસારવામાં એએમસીની શાળાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકો ખુરશીઓ ઉંચકીને લઈ જતા હોય તેવું સામે આવ્યું। એએમસીની શાળામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। સ્ટાફ, શિક્ષકો બધા જ હાજર હતા, તેમ છતાં બાળકો પાસે આ કામ કરાવવામાં આવ્યું। બાળકો પાસે ખુરશીઓ ઉંચકાવવામાં આવી। કાર્યક્રમમાં ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત હતા। એટલે કેવી રીતે આ બાળકોને ભણાવવાની જગ્યાએ એમને ભણતરથી વાસ્તવમાં દૂર કરવામાં આવી રહ્યા છે, એમની પાસે ન કરાવવાના હોય એવા કામ કરાવવામાં આવી રહ્યા છે। વધુ એક ઉદાહરણ, આ બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। એ એક તરફ જે પાઠ્યપુસ્તકો બાળકો સુધી પહોંચાડવાના હોય એ પાઠ્યપુસ્તકો પહોંચાડવાની જગ્યાએ સીધા જ ફાડીને ગોડાઉનમાં પહોંચાડવામાં આવી રહ્યા છે। ગોડાઉનમાંથી પસ્તીમાં મોકલવામાં આવી રહ્યા છે પંજાબ સુધી, અને આવી રીતે બાળકોના ભણતરનો અધિકાર એમની પાસેથી ઝૂંટવવામાં આવી રહ્યો છે, જેના કારણે ક્યાંય પુસ્તકો ન મળે એટલે વાલીઓ મજબૂર બને એ દુકાનોમાંથી ખરીદવા માટે। આવી રીતે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે। બીજી બાજુ બાળકો પાસે ન કરાવવાના કામ કરાવવામાં આવી રહ્યા છે। અને કશ્યપ જોશી આપણી સાથે જોડાયા છે। કશ્યપ, 2 દિવસ પહેલા ભાવનગરથી વિડીયો સામે આવ્યો હતો, જેમાં આચાર્ય પાસે કાર સાફ કરાવવામાં આવી રહી હતી, છત સાફ કરાવવામાં આવી રહી હતી, અને હવે અહીંયા બાળકો પાસે ખુરશીઓ ઉંચકાવવામાં આવી રહી છે। અલગ અલગ શાળાઓમાં જઈ કોર્પોરેશનના પદાધિકારીઓ હોય કે સ્થાનિક ધારાસભ્યો હોય તેના દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આજે અસારવા વિધાનસભા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા હાજર હતા। શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ અને સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા સહિતના પદાધિકારીઓ હાજર હતા। અને ત્યારે ચોપડા વિતરણ તો કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકોને અભ્યાસ અથવા તો ચોપડા વાંચે એની જગ્યાએ બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવી હતી અને ખુરશીઓ ઉપડાવવામાં આવી હતી। પદાધિકારીઓને બેસવા માટે થઈને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તે વ્યવસ્થા માટે થઈ અને આ ખુરશીઓ ઊંચકવાનું કામ આ બાળકો પાસે કરાવડાવવામાં આવ્યું હતું। ત્યારે એક તરફ ફોટા પડાવવા માટે થઈને આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે અને આ પદાધિકારીઓ છે તેને બેસવા માટે થઈ અને જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે ને તેની મજૂરી આ સ્કૂલના બાળકો પાસે જ કરાવવામાં આવે છે। ત્યારે જે નિયત છે તેની ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે। જી બિલકુલ, આભાર।